તો ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ હતી, આપણે જાગી ગયા હતા, માતાજીના દર્શન કરી લીધા અને ત્યારબાદ ગાડલા હાંકી લીધા. પછી નીચે જવાનું હતું. ત્યારબાદ હું તો નીચે હાલતો થઈ ગયો અને નીચે જઈને બ્રશ કરી લીધો અને ફ્રેશ થઈ ગયો અને નાસ્તો પણ કરી લીધો. ત્યારબાદ હું ફટાફટ પાછો ઉપર હાલતો થઈ ગયો, કેમ કે આપણે હિંચકા ખાવા જવાનું હતું. ત્યારબાદ થોડીક વાર હિંચકા ખાધા અને ત્યારબાદ હું તો ફરીથી હાલતો થઈ ગયો નીચે નાવા જવા માટે. નાઈન ફ્રેશ થઈ ગયો અને પાછો ઉપર આવતો રહ્યો, કેમ કે હવે તો 5Gનો આનંદ માણો ઉપર દેવો પડે છે. હવે તો બધાને ખબર હશે જ તે. ઉપર આવીને ઘડીક બેઠો, થોડીક વાર થઈ ત્યાં તો લાઇટ વહી ગઈ. પછી તો હું બારીથી કામ હલાવું, બારીમાં પણ બહુ મજા આવે નહીં, પવન આવે નહીં. પછી આપણે હેઠે હાલતા થઈ ગયા. હેઠે એને મસ્ત શાંતિથી ઘડીક જઈને બેઠો, ટાઈમપાસ કર્યો. લાઇટ આવી ગઈ પછી નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને હું હાલતો થઈ ગયો બહાર, કેમ કે આપણે BMW આવી ગઈ હતી. ભાઈબંધે હોમ ડિલિવરી કરાવી દીધી હતી. જોઈ શકો છો, આ છે આપણી BMW. હું આવી ગયો પાછો મંદિરે. પછી ત્યારબાદ આપણે હાલતા થઈ ગયા આંટો મારવા. અમે પાસે ગયા હતા ગ્રાઉન્ડે ઘડીક ગયા, આંટો માર્યો પછી પાછા ઉતર્યા. આજે તો મિત્રો એવી કોમેડી થઈને જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તમને પેટમાં ના દુખે ને તો કહેજો. અમે હજી મિત્રો ગ્રાઉન્ડે જતા હતા કે આ ભાઈને હું ઊંઘીને મને તરસ લાગી, ઠેકડો મારીને ઉતરી ગયો તો અમે ભાગી ગયા. અમે પછી ઘડી ગ્રાઉન્ડે આવતા રહ્યા તો મારા ભાઈબંધે વળાકવા લીધો. ના ઓલા લેવા જવા દે. તો પછી અમે વળાક વારીને એ ભાઈને લેવા ગયા. ત્યાં તો બાવળિયામાં હંતાઈ ગયો તો ત્યાંથી કૂદકો મારીને બહાર આવ્યો. વાહે દોડો, લેતા જાઓ ના કે હવે તો એને લેતો જ જાઓ. હવે પછી ભગાવી ક્યાંય બધું દોડાવ ભાઈને સમજણું રનિંગ કરાવી દીધી. પછી મેં કીધું કે ના એલા ઊભી રહે, ખાવા દે બિચારાને. ત્યારબાદ તો એને લઈને હાલતા થઈ ગયા. એને પૂછ્યું, મેં કીધું કાં એલા શું થતું હતું? કે લા મને બીક લાગતી હતી, તમે એક તો મૂકીને ન હોઈ જાઓ ને બધે અંધારું થવામાં હતું. મેં કીધું ના ભાઈ એવું થોડી હોય. પછી હાલતા થઈ ગયા, મોજ મસ્તી કરતા દાંત કાઢતા હાલતા થઈ ગયા અને ગામમાં પહોંચી ગયા. તમારો ભાઈબંધ કે ના આવો મારા ઘરે જવું છે. ના કે હજી તો હનુમાનજીના મંદિરે જવાનું. ત્યાંથી પાછા હનુમાન દાદાના મંદિરે પહોંચી. ના તો લખાણ જ તે પૂરા નહોતા થતા. જો ને જો પારી ઉપર ચડી ગયો, લખાણ જ પૂરા નહોતા. ભાઈબંધ આવી ગયો આપણો. એ તો કહે કે મારો સામાન કે ઘરે ભૂલાઈ ગયો છે, કે મને પાછો લઈ જાઓ ને લેવા. અમે તો ઘડી હનુમાન મંદિરમાં પાછા આવી ગઈ બધા. હા કે હાલો ઘરે હાલો. હવે અહીં તો હાલો ઘરે જવા દઈ. ત્યાં તો હજી ઘરે જતા ત્યાં તો ડેરી એક ભાઈબંધ મળી ગયો, તો પાછી વાતો કરવા ગઈ. જો શરમાઈ જો. ત્યારબાદ ઘડી વાતો કરી અને મોજ કરી, મસ્તી કરીને મેં કીધું કાં એલા દાંત તો કાઢ. ત્યાં તો એની સ્માઇલ જુઓ, વાહ ક્યાં મુસ્કરાહટ હે. ત્યારબાદ તો અમે મિત્રો ઘરે હાલતા થઈ ગયા. ત્યાં તો ડોગેશભાઈ હમણાં એક્સિડન્ટ થઈ જતા રહી ગયા. ત્યારબાદ તો મિત્રો ઘરે પહોંચી ગયો અને ઘરે પહોંચીને મેચ જોવા માંડ્યો. શું લાગે છે આજે કોણ જીતશે કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારબાદ તો મિત્રો મેં જમી લીધું હતું અને જમીને ધાબા ઉપર હાલતો થઈ ગયો હિંચકા ખાવા માટે. જો થોડીક વાર નથી તો ભાઈબંધ કે આયેલ આપણે જવું છે મંદિરે. તો પાછા મંદિરે આવી ગયા. મંદિરે આવીને એક ભાઈબંધની રાહ જોઈ અને પછી પાછા આપણે નીકળી ગયા હનુમાનજીના મંદિરે. ત્યાં બધા મિત્રો હોય ઘડીક બેઠા હોય, મોજ કરતા હોય. ત્યાં મંદિરે પહોંચી ગયા. મંદિરે પહોંચીને ઘડીક બાકડે બેઠા. ત્યારબાદ તો બહાર મિત્રો આવી ગયા હતા. તો પછી અમે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ત્યારબાદ તો આપણે મંદિર તરફ હાલતા થઈ ગયા. ના સામું ન જોઈ, સામું જો. પછી ઘડીક બેઠા અને મોબાઈલ જોયો. ત્યારબાદ પેપ્સી ખાઈને હું તો નીકળી ગયો ઘરે જવા. આ લોકો મને ઘરે મૂકી ગયા. આપણને થોડીક બીક લાગે. ત્યારબાદ તો મિત્રો હું ઘરે પહોંચી ગયો હતો અને હિંચકે બેસી ગયો. અને આજનો મારો મિની વ્લોગ અહીં સુધી હતો. ગુડ બાય.